આજે શાળામાં આવ્યા છો વિદ્યાર્થી ન્યાય માટે શું કહેશો? આજે તમે જુઓ કે તરસાલી ખાતે ઉમર વિદ્યાલય સ્કૂલ આવેલી છે. એક રેપ્યુટેડ સ્કૂલ કહેવાય, ગ્રાન્ટેડ કહેવાય. આ દિન સુધી એવી કોઈ ફરિયાદ અમને આવી નથી ફીસ બાબતે કે કોઈ જાતને. પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે. 3 મહિના થયા છે આ બનાવ બન્યો કે જેનામાં એક જે વિદ્યાર્થી છે એને પોતાની આંખ ગુમાવી છે, સાથે સાથે બીજી આંખમાં પણ તકલીફ થઈ છે. પણ આજ દિન સુધી સ્કૂલ સંચાલક દ્વારા એવું કોઈ જાતની એવી કાર્યવાહી નથી કરવામાં આવી. તેથી પેરેન્ટ્સને અને વકીલ સાહેબને સાથે રાખીને વાલી મંડળનો સંપર્ક કરવામાં આવ્યો અને આજે શાળા પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો કે 3 મહિના થયા સાહેબ, કેમ કોઈ જાતની આ બાળકને કોઈ એવી ટ્રીટમેન્ટ ના મળી, કેમ તમે પ્રાઇવેટ એનામાં તમે ના લઈ ગયા. આંખનો એક સેન્સિટિવ વિષય છે. બીજી વિષય કે એમના જે વાલી છે એ એક એકદમ સામાન્ય કહેવાય, ગરીબ પરિસ્થિતિ, પેદલ રિક્ષા ચલાવીને જીઆરડીસીમાં પોતાનું ગુજરાન ચલાવે છે. તો શું કે એ કારણે આ લોકોનો કેસ તમે આ રીતે દબાવવા માંગો છો? એટલે 3 મહિનાથી કોઈ જાતનું કોઈ કાર્યવાહી ન થઈ. એટલે વાલી મંડળને સંપર્ક કરતા આજે કડક શબ્દોમાં શાળા સંચાલકોને અમે કહેવા માંગીએ છીએ કે જે પણ થાય, જે થયું એ ભૂલી જાઓ, પણ હવે તાત્કાલિક ધોરણે બાળકને એક પ્રાઇવેટ એક હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ મળે, એની આંખ ગુમાવવાનો વારો ના આવે. એ જોઈ શકે, હજુ નાનો છે અને આંખ એ બધા માટે એક મહત્વની વસ્તુ છે. હજુ ભણતર છે, આજે એને ભણવાનું છે, એના મા બાપનો એક સહારો છે. તો તમે આજે 3 મહિના સુધી શું સૂઈ રહ્યા હતા તમે લોકો? એટલે કડક શબ્દમાં કીધું છે ને એ લોકો પણ એવો બાહેધરી આપી છે કે અમારા પ્રશાસનને ઉપર અમે જાણ કરી છે, જે પણ આગળ વાત થશે એ અમને વકીલ સાહેબને સાથે રાખીને આગળ કામગીરી કરશે. બનાવ છે 4 મહિના થયા આ વસ્તુ. હવે બાળકની આંખો બંને તો જતી રહેશે એવું તો હવે તો વિચારીએ, કારણ કે એનું કોઈ ઓપ્શન જ નહીં મળ્યું અમને. હવે છોકરાને કઈ અમે અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી, પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી. હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો છે, અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી તો કોઈ અમારા બહાર નથી બન્યું કે કંઈક કોઈ જગ્યાએ નથી બન્યું. અને સ્કૂલ તો એવું બન્યું છે, સ્કૂલવાળાએ આ તદ્દર કરી નાખ્યા. હવે તમારી શું માંગ છે? હવે અમારે તો અમારા બાળકની આંખો મળે અને અમારા બાળકનું જીવન મળે એવી અમારી માંગ છે. કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે, કાલે એનો પરિવાર કેવી રીતે થશે? ડોક્ટરે શું કહ્યું, શું થયું છે આંખમાં? ડોક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે, આંખમાં ટાંકા લીધેલા છે કીકીમાં, એટલે એ કીકીના ટાંકા તો તમારે લાઈફ ટાઈમ રહેશે જ. કે તો એનાથી કોઈ એ થતું નહીં. કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે. બાળકને શું આંખમાં દેખાતું નથી, ઝાંખું દેખાય છે? ઝાંખું ને એક આંખ તો ગઈ જ છે, બીજી આંખે ઝાંખું દેખાય છે. એ આંખમાં જે ઘા પડ્યો છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય. સ્કૂલ તરફથી હોસ્પિટલ લઈ જવું જોઈએ એવું માનો છો? સ્કૂલની જવાબદારી, સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું આ તમારા છોકરાને વાગ્યું છે, આવીને તમે લઈ જાઓ. આટલા મહિના થયા ત્યાં સુધી આપ શું કરશો? અત્યારે પહેલા અમને ડોક્ટરને તપાસ કરાવી ને તો ડોક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે તમારા છોકરાનો, પોલીસ કેસ કરીને મેં સાહેબ પોલીસ કેસ કરવા જઈશ તો મારા 2-3 કલાક નીકળી જશે અને મારા છોકરાની આંખ બગડી જશે. એટલે મેં કહ્યું સાહેબ અત્યારે નહીં કરું, મારે કરીશ તો હું પછી કરીશ કીધું જે કંઈ કરવું છે. મારા અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે, પોલીસની જરૂર મારે નથી કીધું. એટલે એવું કરીને મેં સહી કરી આપી હતી ડોક્ટરને. સ્કૂલ મદદ કરવાનું કે છે આપણો? સ્કૂલ તો આ થદ્દર કરીને જ ઊભી રહી છે. સ્કૂલ અત્યારે કોઈ મદદ કરવાની વાત નથી કરતી અને સ્કૂલ તો એમ જ કહે છે અમારી કોઈ જવાબદારી બનતી નથી એમાં. શું નામ આપનું? દયાભાઈ ઝવેરભાઈ વણકર. પિતા શું? હા, હું ફાધર.